તમારા પગ વાંકા છે અને ઘૂંટણમાં અંદરની સાઈડ દુખાવો થવા માંડ્યો છે, તમારી ચાલ ફરક થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ બરવાળિયા છે. હું એક આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. પગ વાંકા એટલે ઘૂંટણનું અલાઇનમેન્ટ ખોરવાઈ જવું. જેમ ગાડીના ટાયરનું અલાઇનમેન્ટ ખોરવાઈ જાય એટલે એક બાજુ ટાયર ઘસાઈ જાય, એવી જ રીતના ઘૂંટણનું અલાઇનમેન્ટ જો ખોરવાઈ જાય તો ઘૂંટણમાં એક સાઈડનો સાંધો જરૂરિયાત કરતાં વધારે હદથી લોડ લેવાથી એ ઘસાઈ જાય, નાની ઉંમરમાં ઘસાઈ જાય. આવી કોઈ પણ તમને તકલીફ થાય તો પ્રોપર એનો સ્કેનોગ્રામ એક્સરે કરીએ, જેમાં ઘૂંટણ કેટલી હદે વાંકો વળી ગયો છે જાણવા મળે. ઘૂંટણનો એક MRI કરીએ, જેમાં ઘૂંટણની અંદર કેટલું ડેમેજ થયું છે એનું એસેસમેન્ટ કરીએ, અને ત્યારબાદ એક ડિસિઝન જેમાં અલાઇનમેન્ટ કરેક્શન સર્જરી એટલે કે ઘૂંટણની અંદરની સાઈડ હાડકું કટ કરી એને પ્લેટ વડે ફિક્સ કરીએ. જ્યાં સુધી હાડકું જોડાઈ જાય ત્યાં સુધી ઘૂંટણને 1 થી 1.5 મહિનો આરામ આપીએ, અને એકવાર હાડકું જોડાઈ જાય પછી તમે તમારી કોઈ પણ જાતની રૂટીન એક્ટિવિટી તમે કરી શકો. આ ઘૂંટણના અલાઇનમેન્ટની સર્જરી જો સમયસર ના કરાવીએ તો ઘૂંટણ ઘસાવાની તીવ્રતા એટલી હદે વધી જાય કે નાની ઉંમરે તમારે ની રિપ્લેસમેન્ટમાં જવું પડે.